જય દ્વારકાધીશ મિત્રો હાલમાં જ આપે આ ચેનલને ખૂબ જ સારી રીતે પસંદ કરી ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા ખૂબ વધી રહી છે એ વાતનો આનંદ છે. મિત્રો, આ ચેનલના વિડીયોઝ આપને ગમતા હોય તો તમારા મિત્રો સુધી શેર કરો, વિડીયોઝને લાઈક કરો અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. નોટિફિકેશન બેલ ઓન કરશો જેથી આપને સમયસર દરેક નવા વિડીયોઝ, અપડેટેડ વિડીયોઝ આપને મળતા રહે. મિત્રો, આજે વાત કરવા જઈ રહ્યા છીએ એક જાતકની કુંડળીમાં જ્યારે કોઈ ઘર બનવાના યોગ ન બનતા હોય અથવા ઘર બનાવવું એ એમના માટે વધારે શુભ ન હોય ત્યારે એના કયા ઉપાય વિચાર કરી શકાય. ઘર બનાવે કોઈ અન્ય ઘરના સભ્યોના માટે થઈને પણ બનાવે તો એની અંદર ક્યારે એ ઘર બનવાના યોગ છે તેની ચર્ચા આજે કરીશું. મિત્રો, આ કુંડળી આપ જોઈ શકો છો તેમ મકર લગ્નની કુંડળી છે. મકર લગ્ન એટલે આ જાતકનો જ્યારે જન્મ થયો ત્યારે પૂર્વ ક્ષિતિજની અંદર મકર રાશિ ઉદિત થઈ ગઈ હતી, જેના અહીંયા આપણે 10 નંબરની સંખ્યા મકર રાશિની જોઈ શકીએ. મકર રાશિના અધિપતિ ગ્રહ શનિ છે. શનિ મહારાજ માટે બુધ અને રાહુ એ અધિમિત્ર ગ્રહ છે. કોઈ ગ્રહ એમના માટે મિત્ર નથી. સૂર્ય અને શુક્ર સમ છે. ગુરુ શત્રુ અને પંચધામિત્રી પ્રમાણે શનિ માટે ચંદ્ર, મંગળ અને કેતુ ગ્રહ એ અધિશત્રુ ગ્રહ છે. મિત્રો, મકાન બનાવવું, ઘર બનાવવું એના માટે ચતુર્થ ભાવના કારક ગ્રહમાં મકાન બનાવવા માટે આપણે મંગળ ગ્રહનો વિચાર કરીએ છીએ. અહીં આપણે જોઈએ છીએ ચતુર્થ ભાવની અંદર મેષ રાશિ છે, જે મંગળની જ રાશિ છે, અને એ ઉપરાંત જે કારક ગ્રહ તરીકે આપણે ચંદ્રને કહીએ છીએ, ચંદ્ર એ પણ અહીંયા અધિશત્રુ ગ્રહ છે. જોકે અહીંયા ચંદ્ર કરતા સવિશેષ આપણે મકાનની બાબત માટે થઈ અને મંગળનો જ વિચાર કરીશું. તો લગ્ન શનિ માટે મંગળ અધિશત્રુ થઈ ચતુર્થ ભાવ થઈ પોતાના સ્થાનથી સપ્તમ સ્થાનમાં, એટલે કે અહીંયા આ ભાવથી ગણતા 1, 2, 3, 4, 5, 6 અને 7 આમ પોતાના સ્થાનથી સપ્તમ ભાવમાં રહી કેતુ જેવા ગ્રહ સાથે, વિચ્છેદાત્મક ગ્રહ સાથે રહેવાથી આ જાતકને આપણે સલાહ આપી શકીએ છીએ તમારે પોતાના નામે ઘર ન બનાવવું જોઈએ. બીજો પ્રશ્ન હતો કે શું હું મારા પરિવારના સભ્યોના નામે મકાન બનાવી શકું છું? તો આપણે જોઈ શકીએ છીએ કે શનિ ગ્રહ માટે બુધ અને રાહુ આ બે ગ્રહો અધિમિત્ર છે, અને બુધ ગ્રહ છે એ દ્વિતીય કુટુંબ સ્થાનની અંદર સૂર્ય સાથે વિરાજિત છે. તો આપણે કહી શકીએ હા, તમે તમારા પરિવારના સભ્યો સાથે થઈ અને એમના નામે તમે ઘર અથવા મકાન અથવા સંપત્તિ લઈ શકો છો. તો પ્રશ્ન આવે છે કે એ ઘર ક્યારે બનશે? તો અહીંયા જોઈ શકીએ છીએ કે શનિ માટે રાહુ એ અધિમિત્ર ગ્રહ છે અને મંગળ છે એ અધિશત્રુ હોવા છતાં આ ચતુર્થ ભાવનો અધિપતિ છે. તો મંગળ અથવા રાહુની, ખાસ કરીને રાહુ ચતુર્થ ભાવમાં બેઠેલ છે, આપણે કહી શકીએ છીએ કે અહીંયા રાહુનું સ્થાન ચોથા ભાવમાં બેઠેલ હોવાના કારણે આપણે કહી શકીએ કે રાહુની પ્રત્યંત દશા જ્યારે પણ આવશે ત્યારે આ મકાન બનવાના, ઘર બનવાના યોગ સૌથી વધારે આવે. તો આપણે જોઈએ આ કુંડળીમાં ક્યારે રાહુની પ્રત્યંત દશા આવે છે. તો મિત્રો, આ કુંડળીમાં જોઈ શકો છો કે હાલમાં ચંદ્રની મહાદશામાં સૂર્યની આંતરદશા શરૂ થશે. એમાં 22/5/2025 થી 1/6/2025 સુધી મંગળની, અને ત્યાર પછી 1/6/2025 થી 29/6/2025 સુધીમાં રાહુની પ્રત્યંત દશા આવશે. તો કહી શકાય કે આવતા વર્ષે 2025માં 5મા મહિનાથી લઈ અને 6ઠા મહિના દરમિયાન એમને આ ઘર અથવા મકાન બનવાના યોગ બની રહ્યા છે.